સુરતના લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરી હવા કરનારની પોલીસે બધી હવા કાઢી નાખી। જુઓ કઈ રીતે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરી હવા કરનારની પોલીસે હવા કાઢી નાખી। પોતાના બે પગ પર કૂદકા મારનાર આરોપીની હાલત પોલીસે એવી કરી નાખી કે હવે તે પોતાના પગ પર પણ વ્યવસ્થિત રીતે ઊભો રહી શકતો નથી। જે હાથે ફાયરિંગ કરી રહ્યો હતો તે હાથે હવે માફી માંગતો નજરે પડ્યો। આરોપીની બરાબર સર્વિસ અને સરભરાના દ્રશ્યો સુરતના છે। થોડા સમય પહેલા લીંબાયતના વિશ્રાંતિ પાર્કમાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં જૂની અદાવતમાં બબાલ થઈ હતી, જે બાદ ફાયરિંગ કરવામાં આવ્યું। આ દરમિયાન ફરિયાદીને ગોળી વાગી જતા તે લુહાણ થઈ ગયો। મુખ્ય આરોપી બારકુ પાટીલ ઘણા સમયથી નાસ્તો ફરતો હતો। લીંબાયત પોલીસની ટીમે સૌરાષ્ટ્રના 40 ગામ ખાતે દરોડા પાડી બારકુને દબોચી લીધો હતો। બાદમાં તેની શાન ઠેકાણે લાવવા માટે આરોપીને લીંબાયત વિસ્તારમાં લઈ જઈ હાથ જોડી માફી મંગાવી। આરોપી વિરુદ્ધ 34 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। રજા માણવા આવેલા 3 મિત્રોની કાર દેવગઢ બારિયાના માનસરોવરમાં ખાબકી। રજા માણવા આવેલા 3 મિત્રોને પૂરપાટ કાર દોડાવવાની સજા મળી છે। બેફામ જતા યુવકોએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી નદીમાં ખાબકી। ગોજારી ઘટના બની દાહોદના દેવગઢ બારિયામાં। સાવલી ખાતે સાથે ભણતા દેવગઢ બારિયાના 2 તેમજ રાજકોટનો 1 એમ 3 મિત્રો એક દિવસની રજા માણવા આવ્યા હતા। કાર લઈને 3 મિત્રો ફરવા માટે ગયા હતા। કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી ચૂક્યા અને કાર દિવાલ તોડીને માનસરોવરમાં ખાબકી હતી, જેથી ઘટના જોનારા આસપાસના લોકો તુરંત દોડી આવ્યા। તુરંત ફાયર વિભાગને જાણ કરી ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી 2 યુવકને બચાવી લીધા। જ્યારે રાજકોટના રાહુલ ચાવડાનું મોત નીપજ્યું, જ્યારે ધ્રુવરાજ વરિયા અને પ્રીત અગ્રવાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। રાજકોટના જંગલેશ્વર બાદ લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે 350 થી વધુ ઝૂંપડા પર બુલડોઝર ફરી વળ્યું। રાજકોટમાં ગણતરીના દિવસોમાં બીજી વાર મેગા ડિમોલિશન અભિયાન શરૂ થયું છે। પહેલા જંગલેશ્વર વિસ્તારમાં 1500 થી વધુ મકાનોને જમીન દોસ્ત કરાયા બાદ હવે રાજકોટના લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે બુલડોઝરની ધણધણાટીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। 350 થી વધુ ગરીબોને ઝૂંપડાઓનો કડુસલો થઈ ગયો છે, જેથી ગરીબો રાતોરાત છત વગરના થઈ ગયા। લોકોનું દર્દ છલકાયું। રાજકોટ શહેરમાં ભક્તિનગર રેલવે સ્ટેશનની હદમાં લક્ષ્મીનગર બિપિન રાવત અંડરબ્રિજ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 350 થી વધુ ઝૂંપડાઓ બાંધી ગરીબો સરકારી જમીન પર વર્ષોથી રહેતા હતા। રેલવે અને મનપાની 5 એકર જમીનમાં ગેરકાયદે દબાણ કર્યું હતું। આ દબાણ દૂર કરવા માટે મનપાએ અનેકવાર નોટિસ આપી હતી। આમ છતાં અહીં રહેતા લોકોએ નોટિસને ગંભીરતાથી ન લેતા અંતે મનપાની ટીમ વહેલી સવારે 350 થી વધુ કાચા પાકા મકાનો પાડવા જેસીબી સહિતના સાધનો લઈને પહોંચી ગઈ। સવારથી રેલવે પોલીસના ફોર્સના બંદોબસ્ત હેઠળ મોટા પાયે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી। મોટા પાયે ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવતા લોકોના ટોળા એકઠા થઈ ગયા, જે દરમિયાન સ્થળ પર કેટલાક લોકોએ ઝૂંપડા સળગાવવાની કોશિશ કરતા પોલીસ કાફલો દોડી ગયો। 20 થી વધુ જેસીબી મશીનો દબાણો પર ફરી વળતા સમગ્ર વિસ્તાર કાટમાળમાં ફેરવાયો। કાટમાળને દૂર કરવા માટે 50 થી વધુ ટ્રેક્ટર પણ સતત દોડતા નજરે પડ્યા। ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 400 થી વધુ પોલીસ કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા। ભરૂચ કોંગ્રેસની મહિલાઓએ રોડ પર બાજરાના રોટલા બનાવ્યા, મોંઘવારીનો કર્યો વિરોધ। રોડ પર મહિલાઓએ ચૂલો શરૂ કર્યો, પછી બાજરાના રોટલા બનાવ્યા અને તેલના ડબ્બા ગેસના ચૂલા સાથે કર્યો હલ્લાબોલ। કાળઝાળ મોંઘવારીનો અનોખો વિરોધ કર્યો ભરૂચ મહિલા કોંગ્રેસે। મોંઘવારીના વિરોધમાં અને કેન્દ્ર સરકારની નીતિઓ સામે મહિલાઓ રોડ પર ઉતરી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોએ વધતી મોંઘવારીના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું। મહિલા કાર્યકરો ગેસ સિલિન્ડર, ચૂલો અને તેલના ડબ્બા સાથે પ્રદર્શન કર્યું। રોડની વચ્ચે જ બેસીને બાજરાના રોટલા બનાવ્યા, સૂત્રોચ્ચાર કરી રોડને બાનમાં લીધો હતો। સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી, જેથી રોડ પર ટ્રાફિક જામ થયો। સ્થિતિ વધુ વણસતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે મહિલાઓને રોડ પરથી હટાવતા મહિલાઓ અને પોલીસ વચ્ચે ચકમક થઈ હતી, ઝપાઝપી થઈ હતી, પરંતુ પોલીસે વિરોધ કરી રહેલી તમામ મહિલાઓની અટકાયત કરી હતી। સુરતથી સમાચાર। કડોદરામાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ। મહિલા કોંગ્રેસ સમિતિએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ગેસના બાટલા, તેલના ભાવ વધારા મુદ્દે હોબાળો, પૂતળાનું દહન કરી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। રસ્તા પર તેલના ડબ્બા અને ગેસના બાટલા ફેંકી વિરોધ કરવામાં આવ્યો। કડોદરા નગરપાલિકા સુધી કોંગ્રેસે રેલી યોજી હતી। ખેડામાં પોલીસ આરોપીને છાવરતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ પોલીસ સ્ટેશન ઘેર્યું। ખેડાના કપડવંજના અંત્રોલી ગામના લોકોએ પોલીસ સ્ટેશન ઘેર્યું। 6 માર્ચના રોજ થયેલી લોહિયાળ મારામારીની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ તો કરી છે, પરંતુ પોલીસ તેને છાવરતી હોય તેવું લાગી રહ્યું છે। આરોપી નિકુંજ પટેલ અને રાજેશ પટેલની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા પોલીસ આંત્રોલી આવી હતી, પરંતુ આરોપીઓને વાહનમાંથી બહાર ન કાઢતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો। ન્યાયની માંગ સાથે ગ્રામજનોએ આંત્રોલી પોલીસ આઉટપોસ્ટનો ઘેરાવ કર્યો અને સીસીટીવીમાં દેખાતા હથિયારધારી શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, છતાં ગ્રામજનોમાં આક્રોશ યથાવત છે। મહત્વનું છે કે લોહિયાળ મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલા અને પુરુષ હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। સુરતમાં બોમ્બે માર્કેટ પાસેના કચરા ડેપો પર કર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો। સુરત શહેરમાં સફાઈ કામદારો અને નવા કોન્ટ્રાક્ટર વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે।
સુરત મહાનગરપાલિકાના વરાછા લીંબા ઝોનને જોડતા બોમ્બે માર્કેટ પાસે આવેલા કચરા ડેપો પર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થઈને ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધનું મુખ્ય કારણ નવા કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષોથી સેવા આપતા 200થી વધુ કર્મચારીઓની સામૂહિક છટણી કરી હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારનો કોન્ટ્રાક્ટ બદલાતા નવા કોન્ટ્રાક્ટરે જૂના 200 કર્મચારીઓને એકાએક નોકરીમાંથી મુક્ત કરી દીધા. આ આકસ્મિક નિર્ણયને કારણે વર્ષોથી આ કામગીરી પર નપતા સેંકડો પરિવારની આજીવિકા સામે મોટું જોખમ ઊભું થયું છે. વિરોધ કરી રહેલા કર્મચારીઓએ માત્ર છટણી જ નહીં પરંતુ કોન્ટ્રાક્ટરની કામ કરવાની પદ્ધતિ સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વિરોધ કરી રહેલા કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે શાંતિપૂર્ણ પ્રદર્શનને દબાવવામાં આવી રહ્યો છે. કર્મચારીઓને ધમકાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા બહારના ગુંડા તત્વોને ડેપો પર બોલાવવામાં આવ્યા હોવાનો આરોપ છે. રાધનપુરમાં રોહિત સમાજે કુરિવાજો ડામવા બંધારણ ઘડ્યું. રાધનપુરમાં વધુ એક સમાજે કુરિવાજો ડામવા બંધારણ ઘડીને સરાહનીય કાર્ય કર્યું છે. રોહિત સમાજે કુરિવાજોને ડામવા 14 જેટલા નિયમોનું બંધારણ ઘડ્યું છે. સમાજના આગેવાનો, પ્રમુખ અને સંતોની હાજરીમાં આ બંધારણ ઘડવામાં આવ્યું. ખાસ કરીને કુરિવાજો બંધ કરી શિક્ષણ પર ધ્યાન આપવું, લગ્ન પ્રસંગ, બેસણા, સગાઈ, શ્રીમંત, મામેરા જેવા પ્રસંગોમાં કુરિવાજો બંધ કરી ખોટો ખર્ચ ન થાય તેના પર વિશેષ ધ્યાન અપાયું. સગાઈ અને લગ્ન પ્રસંગે 11 વ્યક્તિઓ જઈ શકશે. ઉપરાંત લગ્ન પ્રસંગમાં ડીજે અને બેન્ડ પાર્ટી પર પ્રતિબંધ મુકાયો. બંધારણના બનાવેલા નિયમનું જે પણ પાલન નહીં કરે તેને સમાજ દ્વારા દંડનીય કાર્યવાહી કરી સમાજ બહાર મૂકવામાં આવશે. ગુજરાતના વિવિધ શહેરોની કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા મચી દોડતા. ગુજરાતના વિવિધ શહેરોમાં આવેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોર્ટમાં બોમ્બ હોવાનું ટીકળખોરે મેલ કરતા સવારમાં નાસભાગ મચી ગઈ. ધમકીના પગલે કોર્ટને ખાલી કરાવી. વકીલ, અરજદારને બહાર કાઢવામાં આવ્યા. અમદાવાદની ગુજરાત હાઈકોર્ટ, ગ્રાહક કોર્ટ તથા નવરંગપુરામાં આવેલી ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી મળી. ઈમેલ મારફતે કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી. ધમકી મળતા પોલીસ અને બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. કોર્ટના તમામ ગેટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. કોઈ પણ વ્યક્તિને કોર્ટમાં પ્રવેશ આપવામાં નહોતો આવ્યો. તેમજ કોર્ટ પરિસરમાંથી તમામ વકીલ અને પક્ષકારને બહાર મોકલી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમરેલી જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં હડકંપ મચી ગઈ. મેલ દ્વારા આ ધમકી મળતા જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું અને તાત્કાલિક કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું. તો દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો. આ ધમકી મળતા જ સમગ્ર ન્યાયિક પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાના કારણોસર કોર્ટ બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. અમેરિકાની ઈરાન યુદ્ધના કારણે શેરબજારમાં પણ આગ લાગી હતી. સેન્સેક્સમાં 2200 પોઈન્ટથી વધુનો અને નિફ્ટીમાં 650થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો, જેથી એક જ દિવસમાં રોકાણકારોના 22 લાખથી વધુ રૂપિયા સ્વાહા થઈ ગયા. તો રૂપિયો 92.28 ઓલ ટાઈમ લો પર પહોંચ્યો. નર્મદા જિલ્લાના ચાણોદ મલ્હારરાવ ઘાટની સામે નદીમાં મગર દેખાયો. દરરોજની જેમ ઘણા ભક્તો નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે અચાનક મગર દેખાતા લોકો ગભરાઈ ગયા હતા. આ તરફ ગીર સોમનાથના ગીર ગઢડાના જૂના ઉગલા ગામે 6 સિંહે પશુનો શિકાર કરી મેજબાની માણી. ગામમાં સાવજોએ શિકાર કરતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. વિધાનસભા ગૃહમાં હવે ધારાસભ્યો અને મંત્રીઓએ વાંચ્યા વગર બોલવું પડશે. અધ્યક્ષે ગૃહમાં જાહેર કર્યો નિર્ણય. વિધાનસભા નિયમોના નિયમ પ્રમાણે અધ્યક્ષે જાહેર કર્યો નિર્ણય. ધારાસભ્યો હવેથી વાંચીને નહીં પૂછી શકે પ્રશ્ન. મંત્રીઓએ પણ હવે વાંચ્યા વગર આપવો પડશે જવાબ. ગુજરાત છેલ્લા 2 વર્ષથી 24 જિલ્લાઓમાંથી કુલ 522 બાળકો ગુમ થયા છે. વિધાનસભા રાજ્યમાં બાળકો ગુમ થવા મામલે આંકડા રજૂ કરવામાં આવ્યા. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો. સુરતના ડિંડોલી વિસ્તારમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 આરોપી ઝડપાયા. આરોપીઓ પાસેથી 4.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને રિક્ષા, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1,29,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ તરફ સુરતમાં સુરતવાણી નામના વીકલી પેપરના માલિકની ધરપકડ થઈ છે. આયુબ ભીખન શેખ નામના શખ્સને મિલકત પચાવી પાડવાના આરોપસર જેલ ભેગો કરાયો. આ બાબતે મૂળ માલિક દ્વારા લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. ગાંધીધામ શહેરના ભાજપના મંત્રી દીપેશ ત્રિપાઠીના મોત મામલે સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં વ્યાજખોરોના ત્રાસને કારણે આપઘાત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે કુલ 18 લોકો સામે ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી. મળતી માહિતી મુજબ દીપેશ ત્રિપાઠી ધંધામાં નુકસાન થતા આર્થિક સંકટમાં આવી ગયા હતા. આ સ્થિતિમાં તેમણે કેટલાક લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. ટીમ ઇન્ડિયા સતત બીજી વાર T20માં વિશ્વ ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અડાલજની વાવની મુલાકાતે પહોંચ્યા. વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું, જેને લઈને ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો. ક્રિકેટરોને નજીકથી જોવા માટે મોટી સંખ્યામાં લોકો અડાલજ ખાતે પહોંચી વળ્યા હતા. ચાહકોએ ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવ્યા. ગુજરાતની સરહદોથી 2 વર્ષમાં કરોડો રૂપિયાનો દારૂ ઘુસાડવાનો પ્રયાસ થયો. ગાંધીના ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી બુટલેગરો બેફામ દારૂ ઘુસાડી રહ્યા છે. તેનો પર્દાફાશ ખુદ રાજ્ય સરકારે કર્યો છે.
ગુજરાતમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી સરહદેથી કરોડોનો દારૂ ઘુસાડવાનો પ્રયાસ થયો. બંને રાજ્યોની સરહદી ચેકપોસ્ટ પર છેલ્લા 2 વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રી દ્વારા માહિતી આપવામાં આવી કે અંદાજે રૂપિયા 38 કરોડની વધુ કિંમતના કુલ 10,46,855 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી. ઉપરાંત 1,56,265 બિયરની બોટલો પણ જપ્ત કરવામાં આવી, જેની કિંમત અંદાજે રૂપિયા 3.33 કરોડ છે. તેમજ 1,000થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી, જ્યારે દારૂની હેરાફેરીના ગુનાઓમાં સંડોવાયેલા 141 આરોપીઓ હજુ પણ ફરાર છે. એલોવેરા પાવડરના નામે મોંઘાદાર ડ્રગ્સની હેરાફેરીનો સુરતથી પર્દાફાશ, વધુ 2 આરોપીની ધરપકડ. સુરતથી પ્રતિબંધિત ડ્રગ્સની ગેરકાયદે નિકાસ કરતા એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો. ગુજરાત ETS દ્વારા DWN બાયોસાયન્સ કંપનીના માલિક નિકુંજભાઈ હરીશભાઈ ગઢિયાની ધરપકડ બાદ તપાસ આગળ વધારતા વધુ 2 મહત્વના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે સુરત અને વિદેશી નાર્કો નેટવર્ક વચ્ચેના જોડાણ સામે આવતા ચકચાર મચી ગઈ છે. ATS દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન રુદ્ર એન્ટરપ્રાઇઝના માલિક ચેતનભાઈ કનુભાઈ વાવડિયા અને જાની ફાર્માના માલિક ભૌતિક દામજી પદમાણીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય આરોપીઓ મળીને પ્રતિબંધિત એન્લાઝેકિક ડ્રગ એટોમિડેટ અને એલોવેરા પાવડરના નામે મલેશિયા અને થાઇલેન્ડમાં ગેરકાયદે રીતે મોકલતા, ત્યારબાદ ખોટા દસ્તાવેજો તૈયાર કરી કસ્ટમ વિભાગમાં ખોટી માહિતી આપી મુંબઈ એરપોર્ટ મારફતે વિદેશમાં નિકાસ કરવામાં આવતું. તપાસમાં ખુલ્યું છે કે ત્રણેય આરોપીઓ મલેશિયા અને થાઇલેન્ડના નાર્કો કાર્ટેલ્સના સભ્યો સાથે મળી ગુનાહિત વ્યવહાર ચલાવતા હતા.